નમસ્કાર મિત્રો, આપણે અગાઉની સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની વિડીયો યુનિટ 1ની જોઈ પ્રી ટાસ્કની, અને હવે એનો પાર્ટ 2 જોઈએ. આપણે પાર્ટ 1 જોયા પછી જે આપણો યુનિટ 1 છે એનો મુખ્ય જે મુદ્દો છે એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અને આપણે જે પાર્ટ શરૂ કરી રહ્યા છીએ અગેન્સ્ટ ધ ઓડ્સ એના વિશે સૌપ્રથમ વાંચન અને ત્યારબાદ એની સમજૂતી વિશે આપણે વાત કરીશું. જ્યારે મિત્રો આપણે કોઈ પણ ટૉપિક કન્ટેન્ટની વાત કરતા હોઈએ અને આપણે એને સમજવું હોય તો સૌથી પહેલાં એના અંદર રહેલા અનફેમિલિયર વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો સાદી ભાષામાં કહીએ અને સ્પેલિંગો એ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. એનાથી ફાયદો એ થાય કે આપણે સ્પેલિંગો જાણતા હોઈએ અને પછી એનું વાંચન કરીએ તો એના વિશે આપણને સમજવામાં સરળતા રહે છે. એટલે સૌથી પહેલાં ક્યારેય પણ તમે વાંચો તો એના જે સ્પેલિંગ છે એ ખાસ જોઈ લેવા, એના અર્થ ખાસ જોઈ લેવા અને પછી વાંચન શરૂ કરવું. એનાથી તમને ઘણો મોટો ફાયદો થશે. અહીંયા આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ જે પાર્ટ છે એમાંથી કેટલાક સ્પેલિંગ જુદા તારવવા જે અઘરા લાગ્યા છે એ તારવવાનો પ્રયત્ન કર્યો છે. વારાફરતી આપણે એને જોઈએ. પુલ્ડ ઇન એટલે કે ભેગું કર્યું અથવા તો ભેગા કર્યા. ત્યારબાદ છે બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા, બહુ જ તીવ્ર ઈચ્છા હોવી. કન્ટ્રીબ્યુટ ક્રિયાપદ છે, કોઈ જગ્યાએ આપણું કન્ટ્રીબ્યુશન જે કહીએ છીએ, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. ત્યારબાદ છે ડિમાન્ડ એટલે કે માંગણી. કન્ટિન્યુઅસલી એટલે સતત. ક્રાફ્ટ એટલે ઘડવું, ઘડતર કરવું, બનાવવું. ડેસ્ટિની એટલે કે ભાગ્ય. રિઝોલ્યુશનનો મતલબ થાય છે ઠરાવ, પંચાયત વગેરેમાં જે ઠરાવ કરવામાં આવતા હોય. સ્પેન્ડ એટલે ખર્ચવું, ખર્ચો કરવો, વાપરવું. રૂરલ એટલે કે ગ્રામીણ. આ શબ્દ તમે બેંકમાં પણ જોયો હશે, રૂરલ બેંક, ગ્રામીણ બેંક જેને કહીએ છીએ. કસ્ટમર સહેલો શબ્દ છે, ગ્રાહક. ત્યારબાદ છે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ચીપ એટલે સસ્તું. ત્યાર પછીનો શબ્દ બેનિફિટ્સ એટલે ફાયદા. એન્વાયરમેન્ટ લગભગ આવડતો જ હોય છે બધાને, સ્પેલિંગ અઘરું છે. અર્થ પર્યાવરણ. લોન્ચ કરવું એટલે શરૂ કરવું. મિશન લોન્ચ કર્યું એવું કહેતા હોઈએ છીએ, શરૂ કરવું. ત્યારબાદ છે ડિસ્પ્યુટ એટલે ઝઘડો. ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરતા હોય કે અમારા વચ્ચે ડિસ્પ્યુટ ચાલે છે. ત્યારબાદ પ્રોફેશનલ શબ્દ એટલે કે વ્યાવસાયિક એનો અર્થ થશે. ત્યાર પછીનો શબ્દ છે ક્લાઇમેટ એટલે આબોહવા. વીવ એટલે વણવું. એના ઉપરથી જે લોકો વણાટ કામ કરતા હોય એના માટે વીવર શબ્દ બને છે. ઇન્ફોર્મેશન સહેલો શબ્દ છે, માહિતી બધા જ જાણતા હોય છે. નોલેજ એટલે જ્ઞાન, એ પણ જાણો છો. ધ્યાન એ રાખવાનું છે કે નોલેજમાં શરૂઆત કેથી થતી હોય છે, કે સાયલેન્ટ છે. વિઝડમ એટલે બુદ્ધિ, ચાતુર્ય. ત્યાર પછી છે કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. ત્યાર પછી કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડો, સંઘર્ષ. જે આ શબ્દોનો પણ અત્યારે સિરિયલ્સમાં ઘણો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે ફોર્મ્યુલેટ એટલે બહુ કાળજી આપીને બનાવવું, ધ્યાનપૂર્વક એને બનાવવું. ત્યાર પછીનો શબ્દ છે ઓપોર્ચ્યુનિટી અર્થાત તક. પછી છે રેસિડેન્ટ એટલે કે રહેવાસી. ધારો કે હું અમદાવાદનો રેસિડેન્ટ છું તો અમદાવાદનો રહેવાસી છું એમ. લોબિટનો મતલબ છે અહીંયા આજીજી કરવી, વિનંતી કરવી અથવા તો ખૂબ આગ્રહ કરીને માંગણી કરવી. બરાબર, અહીંયા આપણે ટૂંકમાં એને વિનંતી કરી એવો શબ્દ કહીએ છીએ, પણ આટલું બધું એનો અર્થમાં લઈ શકીએ. અહીંયા કેપેસિટીનું સ્પેલિંગ થોડો ખોટો લખાયો છે. કેપેસિટી એટલે ક્ષમતા. એ ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક થયેલી છે, પણ કેપેસિટી એટલે ક્ષમતા. સી રહી ગયો છે. ડોનેટ એટલે દાન આપવું, દાન કરવું. સ્કોર્ચિંગ એટલે બાળી નાખનારું. જે સુરતની ગરમી છે એના માટે ખાસ આ શબ્દ વપરાય છે, સ્કોર્ચિંગ હીટ.
બાળી નાખનારી, ઉનાળામાં આપણને બાળી નાખનારી ગરમી અત્યારે આપણે અનુભવીએ છીએ. સ્ટડી એટલે કે મજબૂત. રિસેન્ટલી એટલે હમણાંનું, અત્યાર હાલનું જ એવી વાત કરી શકીએ આપણે, રિસેન્ટ. ડિટર્મિનેશન એટલે સંકલ્પ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. ક્યુરિયોસિટી શબ્દ એના પરથી બને છે, જિજ્ઞાસા જેને કહેવાય. સ્ક્વેન્ડર એટલે વેડફી નાખવું, આમ વણ જોઈતું વાપરી નાખવું, વેડફી નાખવું મતલબ. અને અર્બન શબ્દ છેલ્લો એટલે કે શહેરી. તો આવા કુલ આપણે 38 જેટલા અનફેમિલિયર વર્ડ્સ જોયા, બરાબર છે. આ શબ્દો પાકા કરી લેવા મિત્રો. આનો અર્થ આવડી જાય એક વખત એટલે પછી આપણને જે પાર્ટ છે, જે ટોપિક છે, જે કન્ટેન્ટ છે એ પણ આવડી જતું હોય છે. અને મિત્રો મહેનત તો કરવી જ રહી. મહેનત કર્યા સિવાય, પાકું કર્યા સિવાય સાહેબને કે કોઈને ના આવડે, એટલે મહેનત તો કરવી જ રહી. હવે આપણે જે આપણો પાર્ટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એનું વાંચન કરીએ અને પછી એનો ભાવાર્થ પણ સમજીએ, એનો સાર સમજીએ. કારણ કે સ્પેલિંગ, અનફેમિલિયર વર્ડ્સ વાંચ્યા પછી હવે આપણને વાંચશું તો તમે ખુદ સમજશો, જાતે સમજશો કે ઘણા બધા શબ્દો અંદર આવી ગયા છે જેના અર્થ આપણને આવડે છે. તો અગેન્સ્ટ ધ ઓડ્સમાં આપણને અલગ અલગ 3 ટોપિક છે, જેમાં અગેન્સ્ટ ધ ઓડ્સ જોવાની વાત છે. શું છે વાંચીએ ત્યારે ખબર પડશે. સૌથી પહેલાં આપણે જઈશું ટ્રેક્સ ટુ તાજનગર. તો લેટ્સ રીડ, ચાલો વાંચીએ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupee and built a railway station on their own. સોરી મિત્રો, વિડીયોમાં થોડીક તકલીફ આવી ગઈ હતી. Their own hands, they pulled in 21 lakh rupees and built a railway station on their own. Most of the 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and River. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here, but that didn't happen. So, we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. So, finally, we decided to craft our own destiny, said Hukam Chand, a member of the committee. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations.
તો આ જે વાત છે એ ટ્રેક્સ ટુ તાજનગરની છે. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે તકલીફની વિરોધમાં અથવા તો સામા પ્રવાહે એવું પણ આપણે કહી શકીએ, સામા પ્રવાહે. તો અહીંયા ટ્રેક્સ ટુ તાજનગરમાં પણ એવી જ વાત છે. ગુજરાતી કરીને આપણે એનો અર્થ સમજીએ કે ફોર 25 years ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ લોબિડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. છેલ્લા 25 વર્ષથી તાજનગર ગામના જે રહેવાસીઓ છે, જે ગુડગાંવની નજીકમાં આવેલું છે, એ લોકો રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેડ, જ્યારે એમની માંગણી સ્વીકારવામાં ન આવી, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ગામના લોકોએ આખી જ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તેમણે 21 લાખ રૂપીઝ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાનું જ રેલવે સ્ટેશન બનાવી નાખ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ જે નાનકડું ગામ છે ત્યાંનું મોટાભાગની વસ્તી, મોટાભાગના લોકો ફાર્મર છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેટ કેપેસિટી. પણ રેલવે સ્ટેશન ગામમાં હોવું જોઈએ એની જે ઈચ્છા હતી એટલી તીવ્ર હતી, એટલી બર્નિંગ ડિઝાયર હતી, તીવ્ર ઈચ્છા હતી કે દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે કન્ટ્રીબ્યુટ કર્યું, પોતાનો ભાગ આપ્યો, પોતાનો રોલ અદા કર્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને એમાં કેટલાકે 3000થી લઈને તો કેટલાકે 75,000, 75,000 સુધીનું પણ કન્ટ્રીબ્યુશન આપ્યું. They donated money for the station and we started the construction in January 2008. તેમણે સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું અને અમે જાન્યુઆરી 2008માં કન્સ્ટ્રક્શન શરૂ કર્યું. સેઠ રણજીતસિંહ નામના જે અગાઉના ફોર્મર સરપંચ છે, ગામના જૂના સરપંચ છે, એમણે જણાવ્યું. There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગામમાં ઘણા બધા લોકો એવા છે જેઓને વારંવાર ગુડગાંવ, દિલ્હી અને રેવર જવાનું જરૂર પડતી હોય છે. There are students who go to colleges. વિદ્યાર્થીઓ ગામના જે કોલેજ જાય છે. Till now we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. અત્યાર સુધી એવું હતું કે અમારે હાલીમંડી અથવા તો પાટલી બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈને ટ્રેન પકડવી પડતી. Both the stations are 6 kilometers away from તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટરની દૂરી પર આવેલા હતા. We thought when the railway lines pass through the village, we would have a station here. અમે એવું વિચાર્યું હતું કે જ્યારે રેલવે લાઇન અમારા ગામમાં થઈને પસાર થશે, અમને પણ એક રેલવે સ્ટેશન મળશે. બટ ધેટ ડિડન્ટ હેપન. પરંતુ એવું થયું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. તો પછી અમે 1982માં અમારી માંગણી કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને વારંવાર સતત માંગણી કરતા જ રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ. પરંતુ રેલવે ઓથોરિટી એવું કહીને હાથ ઉપર કરી ચૂકી કે અમારી પાસે પૂરતું ફંડ નથી, ભંડોળ નથી. ફંડ એટલે ભંડોળ. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અને છેલ્લે પછી અમે અમારું પોતાનું નસીબ જાતે જ બનાવવાનો નિર્ણય કર્યો. ક્રાફ્ટ એટલે બનાવવું, ડેસ્ટિની એટલે નસીબ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હુકમચંદ નામના જે કમિટીના મેમ્બર છે એમણે કહ્યું કે અમે અમારું નસીબ જાતે બનાવવાનો નિર્ણય કર્યો. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. અને પંચાયતે એના પરિણામ સ્વરૂપમાં 2008માં એક ઠરાવ પસાર કર્યો, રિઝોલ્યુશન પસાર કર્યું, saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. એવું કહ્યું ઠરાવમાં, એવું નક્કી કરવામાં આવ્યું કે જો રેલવે આપણા માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી તો પછી આપણે જાતે જ આપણા પોતાના પૈસે રેલવે સ્ટેશન બનાવીએ આપણા ગામમાં. Soon an 11 member team was formed. તરત જ 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમ ગામના લોકો પાસેથી પૈસા કલેક્ટ કરવા લાગી. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ્સ, આ ટીમના અને ગામના પ્રયત્નોના કારણે, પ્રયત્નોના કારણે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. ભારતનું, આપણા દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં રેલવે એક પણ રૂપિયો ખર્ચો નથી તેને પોતાનું
ઓપરેશન શરૂ કર્યું ત્યાં પોતાનું શરૂઆત થઈ 7 જાન્યુઆરી 2010ના રોજ. તો આ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે જવું, જ્યાં આપણને રસ્તો ના મળે ત્યાં તે રસ્તો બનાવીને જવું. ત્યાર પછીની વાત છે સીતાપુર સ્લાઇટ. સીતાપુર વિલેજ જે છે એની પણ વાત છે, વાંચીએ આપણે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. રૂરલ એટલે ગ્રામીણ. ઉત્તર પ્રદેશનો મોટો ભાગ ગ્રામીણ વિસ્તાર ધરાવે છે. તો ગ્રામીણ વિસ્તારોમાં ઓવર 60%, લગભગ 60%થી 60%થી વધારે લોકોના ઘરમાં વીજળી નથી, આર વિધાઉટ પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર નામનો ડિસ્ટ્રિક્ટ એ પણ એક એવો જ પ્લેસ છે જ્યાં પાવર નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. એક નાનકડું બિઝનેસ એન્ટરપ્રાઇઝ કરી શકીએ આપણે, વ્યાપારી સંસ્થાન કહી શકીએ એન્ટરપ્રાઇઝ એટલે, જેનું નામ છે મેરા ગાંવ પાવર, શોર્ટમાં MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ સ્થિતિને પરિવર્તિત કરવા માગે છે, આ લાઇટનો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માગે છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તે લોકો 2 સોલર પેનલ એક જગ્યા એક જ વખતમાં રાખી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને એક જ વર્ષમાં MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને આ જે MGP એન્ટરપ્રાઇઝ છે એમને એક જ વર્ષમાં 3500 કસ્ટમર્સ કનેક્ટ કર્યા છે, અને પાવર મિની ગ્રીડ સાથે ગ્રામીણ લેવલે. Village by village, MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામ અને ગામ વારંવાર એક ગામથી બીજા ગામ MGP નામની જે કંપની છે, નાનકડું બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે, એ નેટવર્ક બનાવી રહ્યું છે અને બિલકુલ લો કોસ્ટમાં, ઓછા ખર્ચામાં સોલર માઇક્રોગ્રીડની સોલર પેનલો લગાવી અને LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપવાનું કામ કર્યું છે. અને ખર્ચો પણ કેટલો, માત્ર 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાનો ચાર્જ કેટલો, 25 રૂપીસ. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જો કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ આના કરતાં મહિનાનો ખર્ચ ડબલ થાય. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. અને જે સોલર પાવર છે જેમાં કોઈ ધુમાડો નથી, નિર્ધૂમ સોર્સ છે, સ્ત્રોત છે, એથી એ કસ્ટમરના આરોગ્ય સાથેનો વધારાનો બેનિફિટ લઈને આવે છે, વધારાના ફાયદા લઈને આવે છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. હવે આ ગામડામાં જ્યાં વીજળી જ નથી ત્યાં માઇક્રોગ્રીડનું આ જે ઇન્સ્ટોલિંગ કરવું એને ત્યાં લગાવવાનું જે કામ કરવું એ ખરેખર એક ગ્રાન્ડ ઇવેન્ટ તરીકે, એક મહાન પ્રોગ્રામ તરીકે જોવામાં આવી રહ્યું અને લોકો એમાં ઇન્વોલ્વ થતા. ઇન ધ વિલેજ ઓફ દમડમપુરવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. તો આ જે ડમડમપુરવા ગામ છે ત્યાંના ટીમ જે છે એ હાઉસ ટુ હાઉસ ફરે છે અને બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, બપોરના બાળી નાખતા સુરતને ગરમી નીચે, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ, કઈ જગ્યાએ વાયર મૂકવા અને હાઉ ટુ કનેક્ટ કસ્ટમર, કઈ રીતના કસ્ટમરને કનેક્ટ કરવા જેથી કરીને પાવર સોર્સ સૌથી વધારે લઈ શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક ગામના લોકો પણ એમાં જોડાયા છે, વાઇલ અધર્સ લુક ઓન, જ્યારે કેટલાક જોઈ રહ્યા છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. તો કેટલાક આ પ્રોસેજર છે આખી એને પોતાની વાઇડ આઇડથી, વાઇડ એટલે પહોળી ને આઈ એટલે આંખો, આંખો પહોળી કરીને જોઈ રહ્યા છે, ક્યુરિયસ છે, જિજ્ઞાસા વૃત્તિથી કે આ બધું કઈ રીતના બનાવી રહ્યા છે, કેમ આવું થઈ રહ્યું છે. કારણ કે ત્યાં લાઇટ ફર્સ્ટ ટાઈમ છે, એ લોકોને વીજળીનું સપ્લાય મળતું નથી. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panel and battery. સ્ટડી શબ્દ આપણે શીખી ગયા છે. સ્ટડી એટલે મજબૂત. એક એવું ઘર કે જેની રૂફ, જેનું છત મજબૂત છે અને ઈંટોનું પાકું મકાન છે અને પસંદ કરવામાં આવે અને એના અંદર પેનલ અને બેટરીનું જે આખું ઇન્સ્ટોલેશન છે કરવામાં આવે છે. અઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ. અઝાઝ નામનો કોઈ કંપનીનો ઇલેક્ટ્રિશિયન રિક્રુટ કરવામાં આવ્યો છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૂષા, તેના કોઈ લોકલ બ્લોકમાંથી, રૂષામાંથી. ઇન્સ્ટોલ્સ
the panel in a southerly direction to capture as much sunlight as possible. એ સાઉધરલી દક્ષિણ બાજુમાં એને ગોઠવે છે એ રીતના, જેથી કરીને સૌથી વધારે સૂરજની ગરમી આપણે મેળવી શકાય, પોસિબલ વેમાં સૌથી વધારે ગરમી પ્રાપ્ત કરી શકાય. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામના કોઈ ફાર્મર છે એ કહે છે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છે વિથ ધીઝ લાઇટ્સ, આ લાઇટ્સ વડે, કારણ કે આમાં કોઈ પોલ્યુશન નથી. પોલ્યુશન મતલબ પ્રદૂષણ. ઇન અવર હોમ્સ એધર, સેઝ અ ફાર્મર. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. અને આ જે પાવર ગ્રીડ છે, સોલર પાવર ગ્રીડ, એના કારણે બીજા નાના નાના બિઝનેસ પણ શરૂ થઈ રહ્યા છે. સેઝ અનધર, બીજા કોઈ એવું જણાવ્યું. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. રાત્રિના સમયમાં જે લોકો લાઇટના અભાવમાં કંઈ કામ ના કરતા, એ લોકો હવે રાતના સાડી વણવાનું કામ કરે છે, એટલે કે સાડી કપડું વણવાનું ગૂંથવાનું કામ કરે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. કોઈ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું કામ રાતના સમયે કરે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. એ ખરેખર સારી બાબત છે કે જ્યારે અમે જમવાનું બનાવીએ છીએ અને ખાઈએ છીએ ત્યારે લાઇટ હોવી. હવે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને સ્વાભાવિક છે કે વીજળી હોય તો રાતના બાળકો ભણી પણ શકે છે, અભ્યાસમાં પણ ઉપયોગી છે. તો આ પ્રમાણે જ્યાં લાઇટ જ નથી, 60% પોપ્યુલેશનને લાઇટ અવેલેબલ નથી વીજળી, ત્યાં એક સોલર પેનલનો ઉપયોગ કરી અને માત્ર ₹25 પર વીકના આધારે સરસ મજાનું કામ કરી અને વીજળી પહોંચાડવામાં આવી રહી છે, જેના ઘણા બધા બેનિફિટ છે. તો આ પણ એક અગેન્સ્ટ ધ ઓડ્સ છે, મુશ્કેલીનો સામનો કરવાની વાત છે. ત્યારબાદ છે આપણે જોઈએ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ એ થોડુંક નામ તમને અકવર્ડ લાગશે, કારણ કે કેરાલા દક્ષિણ ભારતનું નામ છે, એટલે આપણને થોડીક તકલીફ પડશે. જોઈએ. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલામાં પલક્કડ જિલ્લામાં પબ્લિક લાઇબ્રેરી ચાલે છે, જે લગભગ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ ધ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર, અને ખરેખર સારી લાઇબ્રેરી છે, સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર, નોલેજ, વિઝડમ, કલ્ચર, એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. એટલે ઘણું બધું છે આ લાઇબ્રેરીમાં, ખરેખર મોડર્ન લાઇબ્રેરી છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ આજકાલ તે સમાચારમાં છે એનું કારણ કંઈક અલગ જ છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. આ જે લાઇબ્રેરી છે એના ત્રીજા ભાગના જે મેમ્બર છે એ બધા જ કોણ છે? વુમેન છે, એટલે કે સ્ત્રીઓ છે, મહિલાઓ છે. ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. આ જે વુમેન છે એ સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. આ જે મહિલાઓનો ત્રીજા ભાગના મેમ્બર છે એ લોકોએ જે એમને સ્પેસ આપવામાં આવેલી છે, થોડીક જગ્યા આપવામાં આવી છે લાઇબ્રેરીમાં, એ જગ્યાનો ઉપયોગ કરીને એમને અલગ જ વુમન યુનિટ લોન્ચ કરી છે. લાઇબ્રેરીની વુમન યુનિટ લોન્ચ કરી છે. તો એટલા માટે થઈને તે અલગથી ન્યૂઝમાં છે. કેમ છે ન્યૂઝમાં? કારણ કે તેમને ફેબ્રુઆરી 2014માં એક અલગ વુમન યુનિટ લોન્ચ કરી છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. અને આ જે યુનિટ લોન્ચ કરવામાં આવી છે એ શું કરે છે? ગોટ ટુગેધર, ભેગા થાય છે, ટુ ડિસ્કસ કરવા માટે ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, નારી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણની વાતો કરવા, મહિલા સશક્તિકરણને મજબૂત, મહિલાઓને એમ્પાવરમેન્ટ માટેના ચર્ચા કરવા માટે તે ભેગા થાય છે અને કામ કરે છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. જે લાઇબ્રેરી છે એને પોતાના હોલ્સ છે એના છે એ ઓપન કરી દીધા છે, ખુલ્લા મૂક્યા છે, ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. તો આ જે લાઇબ્રેરી છે એને પોતાના હોલ્સ જે છે એ પણ ખુલ્લા મૂકી દીધા છે મહિલાઓ માટે, કે જે લોકો વર્કશોપ કરી શકે, ત્યાં મૂવીઝ બતાવી શકે, સારી સારી ઇકોનોમિક્સ અને ગાર્ડનિંગની વાતો કરી શકે, ચાઇલ્ડ કેરની, આર્ટની, કળાની, વુમેનની હેલ્પ કરવાની, મેનેજિંગ ધ ફેમિલી કોન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ્સ અને પ્રોફેશનલ પ્રોબ્લેમની વાત કરી શકે. તે માટેની એમના માટે હોલ ખુલ્લા મૂકી દેવામાં આવે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધ
થ્રુ રીડિંગ જે લાઇબ્રેરીના સેક્રેટરી છે એમને પોઇન્ટેડ આઉટ, એમને પોઈન્ટ કર્યો છે, એમને આમાંથી તારણ કાઢ્યું છે કે થ્રુ રીડિંગ દ્વારા વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. રીડિંગ દ્વારા, લાઇબ્રેરીમાં ગયા પછી વાંચન દ્વારા એમની રિયલાઇઝ થઈ છે, એમની શક્તિ, એમની સ્ટ્રેન્થ, એમની તાકાત એમને રિયલાઇઝ થઈ રહી છે. એન્ડ ધે ફોર્જ અ યુનિટી, અને તેઓ એક બની રહી છે, મહિલાઓ એકત્રિત થઈ રહી છે અને વુમન એમ્પાવરમેન્ટની વાત થઈ રહી છે, એટલે કે વુમન એમ્પાવરમેન્ટ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. એવું જોવામાં આવ્યું કે જે અગાઉની બુક ઇસ્યુ કરવાવાળી લાઇબ્રેરીઓ હતી એ લગભગ ડિસએપિયર થઈ રહી છે. ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ ગયું, ખતમ થઈ ગઈ છે. અને અત્યારે હાલના જે રીડિંગ રૂમ છે, જે લાઇબ્રેરીઝ છે ગ્રામીણમાં, એ ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, એ પુરુષ વાચકોથી, મેલ એટલે પુરુષ રીડર્સ એટલે વાચકથી ભરપૂર હોય છે. અને આવામાં મહિલાઓને તકલીફ પડે. ધેટ ઇઝ વાય ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલા કન્ટિન્યુડ ટુ squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો પછી એમને થયું કે જે યુનિટ છે એમને ડિસ્કસ કર્યું કે જે કેરાલાની વેલ રીડ વુમન છે, ભણેલી છે, વાંચી શકે એવી મહિલાઓ છે, તે સ્કોન્ડર ધેટ ઓર, સ્કોન્ડર એટલે વેડફી નાખવું, એમના કલાકોના કલાકો વેડફી નાખે છે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટીવીની સામે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અને જે ટીવી છે એ એવું શીખવે છે કે અંધારું થયા પછી સ્ત્રીઓએ બહાર ના નીકળવું જોઈએ, અથવા તો ટૂંકમાં સ્ત્રીઓને ડરપોક બનાવે છે. તો એવી બાબતોમાં વેડફી નાખે છે, સ્ક્વોન્ડર ધેર અવર્સ, ટાઈમ વેડફી નાખે છે. એના કરતાં આ બાબતને થોડું વધુ ધ્યાન આપી અને આજે લાઇબ્રેરીનો અલગ યુનિટ, મહિલા યુનિટ બનાવવામાં આવ્યું, એનો ઉપયોગ થઈ શકે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, અને એટલા માટે ફોર્મ્યુલેટેડ બહુ કાળજીપૂર્વક એમને પ્લાન્સ બનાવ્યા ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. અને આવું ના થાય, તેઓ પોતાનો ટાઈમ ઇન ફ્રન્ટ ઓફ ટીવી સ્ક્વોન્ડર એટલે કે વેડફી ના નાખે, ટીવીની સામે પોતાનો સમય ના વેડફી નાખે, ડરપોક ના બને, એટલા માટે સારી રીતે ફોર્મ્યુલેશન સાથે, વ્યવસ્થિત પ્લાનિંગ સાથે રીડિંગ રૂમ્સ બનાવવામાં આવ્યા મહિલાઓ માટે. આ જે પલક્કડ લાઇબ્રેરી છે ત્યાં. Palakad's district library stands tall as a beacon to encourage women empowerment through classes, clubs, workshops and reading rooms. beacon BEACON, beacon એટલે દીવાદાંડી. તો પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ ખરેખર ઊભી છે ટોલ એઝ અ બીકન, દીવાદાંડીની જેમ ઊંચી, ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને સફળ બનાવવા માટે, એને સાહસિક બનાવવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. થ્રુ ક્લાસીસ, ક્લબ ચલાવીને, વર્કશોપ ચલાવીને, રીડિંગ રૂમ ચલાવી છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને છેલ્લે ચોપડીઓ છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ, જે મહિલાઓને શક્તિ પ્રોવાઈડ કરે છે. શક્તિ પ્રોવાઈડ કરવું એટલે આપવું, પહોંચાડવું, પૂરું પાડવું. શક્તિ આપે છે, બુક્સ બધાને શક્તિ આપે છે, અને મહિલાઓને ખાસ ધ સ્ટ્રેન્થ દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. આ જે યુનિટ બનાવવામાં આવી છે એ જે તક આપવામાં આવી છે એનો ઉપયોગ કરી શકે એટલા માટે. તો અહીંયા ખરેખર મહિલાઓ માટે જે સારું એવું કામ કરી રહી છે પલક્કડની પબ્લિક લાઇબ્રેરી, અને એમાં સ્પેશિયલ વુમન યુનિટ એ અગેન્સ્ટ ધ ઓડ્સ છે. તો અહીંયા આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ આખા પાર્ટના અંદર જે 3 મુખ્ય બાબતો છે, ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ્સ અને પલક્કડ્સ લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરી, આના વિશે વાત કરી. ગ્લોઝરીમાં બીજા ઘણા બુકમાં તમારા શબ્દો આપેલા છે, લગભગ મોટાભાગના અનફેમિલિયર વર્ડ્સ આપણે લઈ ચૂક્યા છીએ. તો અહીંયા તમને પાઠ વિશે સમજણ પડી ગઈ હશે, પાઠ શું કહેવા માગે છે. ફરીથી વારંવાર વાંચો, ફરીથી સમજો એનો અર્થ, અનફેમિલિયર વર્ડ્સ જાણો, બીજા એવા શબ્દો જે હજુ પણ તમને ના સમજણ પડતા હોય તો ડિક્શનરીમાંથી શોધો, ઇન્ટરનેટના ઉપયોગથી શોધો, અને વારંવાર વાંચો. એક વખત તમને આનો ભાવાર્થ, આનો અર્થ સમજણ પડી ગઈ પછી આના પ્રશ્નોના જવાબ બિલકુલ સહેલા લાગશે. તમને વાર્તાની જેવું લાગશે, પાઠ જેવો નહીં લાગે. તો આ પ્રમાણે તમે શીખશો તો ખરેખર મજા આવશે. તમે સ્ક્રીનશોટ કરી અને વિડીયોમાંથી શબ્દો પણ લઈ શકો છો. ખાલી એક કેપેસિટી શબ્દ છે, એનો સ્પેલિંગમાં જરા ધ્યાન રાખજો, સી ચૂકાઈ ગયો છે, બરાબર છે.